પૂળા જો વાઢીને ઉપર લઈ લીધો હે અડદ જો અડદ છે આમ અડદ વવાઈ જાય ખાલા પુરાઈ જાય મસ્ત મજાના બીજું શું હોય ગાયના પગ બાંધવાના એટલે એને કહેવાય શેળાયું જેથી ગાય પાટું ન મારે આપણે દોતા હોય ને ત્યારે હાલો જય માતાજી જય દ્વારકાધીશ તો જો આજે હે ને ખેતરમાં હેવી અને બા અડદ વાવે હે એની મારા બા ની ખેતર ની જો આ માંડવી છે આ એની છે અને બા યાર રહ્યા અત્યારે અહીંયા નહીં બા માંડવી વાવું નથી અડદ વાવી દઉં અડદ જો અડદ છે કાળા અડદ કેમ કે આમાં પારી વાવે ને કબૂતર ખાલા હોય ને માંડવીના દાણા વાવે ને જો આ ખાલામાં તો સણી જાય છે જો આમ જ બેઠા છે કબૂતર જો શેઠા રહ્યા એવું છે એટલે ખેતરમાં હવે અડદ વાવે છે બા એમ છે ખાલામાં વાવી દેવા પડે ને નકર હાવ ખાલાય ક્યાં રાખવા પછી જાજા હોય તો એમ છે નહીં બા જો આ બા અડદ વાવે છે વવાય ને આમ અડદ વવાઈ જાય ખાલા પુરાઈ જાય મસ્ત મજાના બીજું શું હોય પારેવડા તો નહીં ખાય સમજો પારેવા ન ખાય આમાં શું પારેવા ખાય માંડવી દાણા હોય ને તો પારેવા ખાય એવું છે તો જો ખેતરમાં અટાણે બા અડદ વાવે છે મેં વાવી દઉં અને હું અહીં મારા ખેતરમાં હું આવ્યો તો ને અહીં અડીને જ હતો હું શેઠે નીણ વાટતો હતો બા અહીંયા અડદ વાવ હા શેઠાન ચા એટલે થોડા ખારા છે ઓલા કરતા એમ છે થઈ જા હવે રેડી આમાં થઈ જાહે પછી ધીમું ધીમું બીજું શું હોય હવે જે થઈ ગયું ઈ હવે હાલે હાલો અમારે પૂળા વાળવા છે અને પાછું વાડીએ જવાનું છે નીણ લઈને ઢોર હાટું એવું છે તો કામ દવા ધરોડે અને ઓલી દવા સાંટી દીધી મારે નીણ વાઢી જ લીધી છે હવે ખાલી પૂળા વાળવાના છે તો હાલો ફટાફટ એવું કામ કરવાનું તો આપણે નીણના પૂળા જો વાઢીને ઉપર લઈ લીધો છે આ રીતે માથું ઉપાડીને ગાડી સુધી ખેતરમાં લઈ આવવાનો હોય પછી તો આપણી ગાડીમાં બાંધી દઈશું મોટરસાઇકલમાં એટલે કે એવું છે જો આ રે આ આપણી માંડવી છે ખડ છે પણ ખડની દવા છાંટેલી તો તમને ખબર જ હશે વિડીયોમાં કીધેલું જોઈએ આપણે એટલે કંઈ ખબર જ હોય તે રોજ કહેવાનું હોય નહીં તો કહી દીધું બોલો એમ કરી કાંઈ વાંધો નહીં હાલો ફટાફટ ગાડીમાં આપણે બાંધી વાળવી આપણે નીણ તો આપણે ભારો બાંધીને જો નીકળી ગયા હોય ગાડીમાં જોવો એટલી નીણ લઈ લીધી છે અને નીકળી ગયા એવી રસ્તે હેવી હવે અત્યારે તો જો ગાડી મસ્તની હાલી જાય પણ હવે હે ને વિડીયો બંધ કરવો જોઈએ કેમ કે આમ ન હકાય ને પછી આટલું બધું રિક્સ ન લેવાય વળી ક્યાંક ખરી જાય લાગી જાય હાલો કાંઈ વાંધો નહીં પોગી ગઈ છે આપણી ગાડી વાળીએ જો આટલી નીણ પડી હતી તો એટલી લઈ આવ્યા અને ઢોર જાજા બધા છે એટલે નીણનો સ્ટોક રાખવો જ પડે કેમ કે હમણાં સાંજે ઢોર ધોઈને નીણ નાખવાની છે તો હવે હાલો વાડીએ પોગી ગયા પાણી બાણી પી લેવી ને પોરો ખાઈ લેવી આપણે તો પોરો ખાઈ લીધો ને જો હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે આપણે તો હાલો ગાય દોવાની છે જો આ રહી ગાય આપણી ફરતા ઢોર બેસી ગયા છે આમ આગળ બીજી ગાયું બાંધી છે ને દોવાઈ ગઈ છે હવે આ ગાય દોવાઈની છે અને એની નાની એવી વાસળી જો અહીં બાંધી છે તો હવે વાસળી છોડી વાળવી એટલે હાલો ગાય દોવાનું ચાલુ કરી દે હાલો વાસળી છૂટી ગઈ છે એ આમ ગઈ એ આવી આ બાજુ આવી ગઈ હાલો આવી ગઈ છે અહીંયા વાછડી જો આ રીતના હે ને ગાયના પગ બાંધવાના એટલે એને કહેવાય શેળાયું જેથી ગાય પાટું ન મારે આપણે દોતા હોય ને ત્યારે અમારે એને શેળાયું કહેવાય અને જો આ વાછડી ધાવે છે હવે વાસળીને અહીંયા બાંધવાની છે આગળ ગાય અડીને જો આ કિલો રહ્યો ને લાકડાનો ન્યા તો હાલો ફટાફટ વાછડી લઈ લેવી હાલો આવી જા હાલ આવી જા અહીંયા ઊભી રે હાલો વાસળી બંધાઈ ગઈ છે હવે આપણે એ બાજવા મળે છે મારી યાર એટલે હવે આપણે થઈ ગઈ છે ગાય દોવાની ચાલુ તો આપણે ગાય દોવાઈ ગઈ છે અને જો મારા મમ્મીએ ગાય દોઈ લીધી છે હા જો એટલું દૂધ થયું છે કાક વાસળીને ધવારવી પડે નાની હે ને એટલે એવું છે જો આ રહ્યું એવું આ આપણી ગાય તમે જોયું જ વિડીયોમાં આગળ ગાય દોવાઈ ગઈ છે અને હવે ગાયને આપવાનું છે ખાણ તો આવી ગયું છે ગાય માટે ખાણ મિત્રો તગારામાં જો ગાય મસ્ત મજાનું ખાણ ખાવા મળી છે અને વાસળીને આપણે ઓથમાં બાંધી દીધી છે આમ અંદર છે હવે ફટાફટ જાય ઢોરને નીલ આપણે એટલે લીલી નીણ નાખવાની છે એમ હું કહેવાનો તો જો આપણે વાઢીએ ને
એ હંધાઈ ઢોરને નાખી દેવી છે એટલે ખાવા મળે. તો હાલો ફટાફટ કામ ચાલુ કરી દેવી. તો આપણે જો પૂળો લઈ લીધો છે અને હવે હંધાઈને નીર નાખવાની ચાલુ કરી દેવી છે એવું છે. તો પર આ ડોબાને હંધાઈને નીર નાખી દેવી અને ગાયોને ખાણ દઈ દીધું છે. ગાયને એ ખાણ ખાય છે અને હંધાઈને વારાફરતી નીર નાખી દેવી આપણે. પવન જાજો હે ને એટલે મિત્રો ફોન રહેતો નથી. એકવાર તો પડી ગયો તોય પાછો ફોન મૂકી દીધો છે. જો રહી જાય તો આ વખતે આપણે નીર નાખતા હતા. આમાં ડોબા મારે અહીંયા ધ્યાન દેવી કે મોબાઈલની ધ્યાન દેવી? ફોન પડી જાય છે, પવન છે ને એટલા માટે એવું થાય છે. ફટાફટ આપણે કીધું નીર નાખી દેવી. હાલો આ ગાયને નખાઈ ગઈ, અંદર ગાયને નખાઈ ગઈ, વાસળીઓને નખાઈ ગઈ ને હંધાઈ ઢોરને આમ કે નીર નખાઈ જ ગઈ છે. હવે તો હવે પછી આપણે શું કામ કરવાનું છે? ખાવા પીવાનું આપણે હોતન. તો હાલો બેસી જાવી જમવા. તો આપણે બેસી ગયા જમવા. જો આમાં એક વાટકમ ચટણી બનાવી છે ગરમ કરીને અને આમાં છે દૂધ, રોટલી. તો અત્યારે સાંજનું આપણે આવું છે જમવાનું. તો હાલો ફટાફટ જમી લેવી. A few minutes later. તો મિત્રો આપણે ખાઈ પી લીધું છે અને હવે જો ગાડી કમ્પ્લીટ છે. હાલો હવે જવું છે ગામમાં. તો ઘરે પહોંચી ગયા અને હવે હે ને દીવા કરી વાળા માતાજી છે ને પછી બેસી ગયો અને જો બા અહીંયા બેઠા જ છે. જે બાએ દીવા કરી વાળા છે અને આપણે દીવા કરી વાળા અને પછી અહીં બેઠા એવી એવું છે. હવે જો અહીંયા બાઈએ ખાવાનું તૈયાર કર્યું છે. એમ કે આજ બાપા શાક નથી કરવું કે આજ દૂધ ને રોટલા ને એવું ખાઈ લેવું. તીખા રોટલા એને બનાવ્યા છે આ બાઈએ એવું છે. એટલું ખાઈ લેવું છે. આ સિંહ આપણે હસુ કાકા ને ભરવી છે ને. હવે અતુલ ને આ સિંહ ચાલુ કરવાની ને મોટી સિંહ ભરવી છે એને ભેંસ વિયાણી છે ને. હવે આ નથી ભરવી. બોલો એવું છે. તો ખાઈ પી લ્યો. હાલો જો બાઈએ તીખા રોટલા મસ્તી ના બનાવી નાખ્યા હટાણે. મારે રમેશ સંતાઈ જાદુ દેશો. એ તો મને દેશી નું ભરાય નીતા. હા તો મારે રમેશ તો કેટલી દેશે. આ તો પછી હતું ને આ લઈ જાવ તે લોટો સામે એના કરતા જે ભજી આપણે તૈયાર ખાવું. સાચી વાત ને? જેટલું દે એટલું લઈ લેવાનું હોય. તો હાલો ખાવા માંડો. બા ખાઈ લે અને હું તો ખાઈ પીને જ આવ્યો હોઉં એટલે આપણે તો કઈ ખાવા પીવાનું છે નહીં, નવરા છે. તો હવે બેસી જાવી આપણા કામ ઉપર એડિટિંગના. બાકી વિડીયો જોઈને મજા આવે તો લાઈક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક બીજા વિડીયોમાં. બાય બાય. For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.